હેલો મિત્રો, જય માતાજી, જય ભારત વર્ષ. હમણાં જે અત્યારે આપણે જો તકલીફ જોઈ રહ્યા છીએ, તો મોટા પાયે આ વખતે વોટર લોગિંગ, પાણીની હોનારત, પાણીનો ભરાવો ઘણા જિલ્લાઓમાં અને મોટા મોટા શહેરોમાં પણ તકલીફ ઊભી થઈ છે. એના વિશે કેટલીક વાત કરવા માગું છું આપની સાથે. પહેલાં તો આ શા માટે થાય છે આવી તકલીફો? ખરેખર વરસાદ આપણે એટલો બધો નથી, જે આપણે કહીએ 20, 30, 40 ઇંચ એવો વરસાદ છે. કોઈ 50 ઇંચ, 100 ઇંચ એવો વરસાદ નથી અનયુઝ્યુઅલ. જે યુઝ્યુઅલ આપણે એક્સપેક્ટેડ છે, જે આપણે એ જ વરસાદ છે. અને છતાં આટલી બધી તકલીફ વધારે કેમ થઈ, એનું શું કારણ ને કઈ રીતે અટકાવી શકાય તો એનો ઉકેલ શું છે, બે વસ્તુ ઉપર વાત કરવાની છે. તો વરસાદ તો મેં કીધું એમ કે વરસાદ વધારે ગયા વર્ષ કરતાં કદાચ થોડો વધારે હોય, પણ આમ યુઝ્યુઅલી 20, 30, 40 ઇંચ વરસાદ એ કોઈ બહુ અસાધારણ વધારે વરસાદ છે એવું ન કહી શકાય. તો વોટર લોગિંગ કેમ થાય છે? આ બધી સ્ટોર્મ વોટર ડ્રેનેજ ને બધી ઘણી વિકાસ યોજનાઓ કહે છે સરકાર અને કરે છે. એની ક્વોલિટી વિશે પ્રશ્ન જરૂર છે. રસ્તાની ક્વોલિટી વિશે પણ મોટો પ્રશ્ન છે. એ તો એનું મુખ્ય કારણ શું છે? તો પહેલું કારણ કયું છે? પહેલું કારણ છે કે જે રસ્તાને નેચરલી જે પાણીને જવાનો રસ્તો છે એ રોકીને બાંધકામ કરી દેવાયા છે. એકચ્યુઅલી જે ડિઝાઇન બને સિટીના વિકાસની, તે પાણી જવાનો રસ્તો છે એ ખુલ્લો રાખવાનો, અહીંયા કંઈ બાંધકામ ન થઈ શકે. કે જૂના જમાનામાં રાજાઓ હતા, રાજા મહારાજા હતા, અને ત્યારે જે શહેર વસાવતા હતા એ હંમેશા ટેકરા ઉપર, ત્યારે બીજી કોઈ સગવડ નહોતી, ટેકરા ઉપર જ વરસાતા હતા. અને પાણી તરત વહી જાય બધું. એ કોઈ પણ શહેરનો નિયમ હતો કે ત્યાં તો ફ્લડિંગ આવે તો એવા કોઈ સાધનો નહોતો કે માણસને બચાવી શકાય. એટલે તો એવી નેચરલ પોઝિશનમાં હોય કે પાણી બધું વહી જાય, નદીઓમાં ઢળી જાય પાણી. એમાં તમે અવરોધરૂપ કરો, જે પાણીને જવાનો રસ્તો હોય એને રોકી ન શકાય. આર્કિટેક્ચર ડિઝાઇન, જે સિટીનું મેક્રો ડિઝાઇનિંગ થાય ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પણ અત્યારે તો મહેસૂલમાં તો સૌથી વધારે ભ્રષ્ટાચાર છે. એ કોઈ એક વ્યક્તિમાં પૈસા જ ગોતતા હોય છે. એટલે હવે તો મેં તો નવું સાંભળ્યું, મને ખબર નહોતી, જે વર્ષોથી ચાલે છે. બુચરમોરી શહીદ મેદાન છે, એની બાજુમાં એક રિસોર્ટ બની ગયો. અહીંયા કેવી રીતે બની ગયો? આ તો બધી યુદ્ધભૂમિ હતી. 200 એકર તો જામ વિભાજી આપી હતી સ્મારકને. ટોટલ યુદ્ધનું મેદાન હતું. ત્યાં કોઈ બીજી પ્રાઇવેટ જમીન હોય જ ન શકે. કીધું અહીંયા તો હતી નહીં, બધી સરકારી જમીન હતી, કેવી રીતે અહીંયા રિસોર્ટ બની ગયો? કે એને એવું કર્યું છે કે દૂર એનું ખેતર હતું, કેટલાય કિલોમીટર દૂર, કે બીજા ગામમાં હોય, ત્યાં સર્વે નંબર એક્સચેન્જ કર્યો. સાહેબ સરકારી જમીનમાં એની સર્વે નંબર એનો આપી દીધો. આવું કે સાંભળ્યું? ભ્રષ્ટાચારનો એક બહુ મોટો, એના લીધે પ્રજાની સુખાકારીમાં અને બધાયમાં મોટા અવરોધ રાખી દો. ક્યાં છે મોકો, ક્યાં છે રોડ, ક્યાં છે? અને અહીંયા બધા આવે છે માણસો, તો અહીંયા બનાવો રિસોર્ટ. પોતાનું ખેતર દૂર હોય, ત્યાંથી સરકારે એક્સચેન્જ કરી લઈએ, પૈસા ખાઈને બધાય મહેસૂલવાળા એને એક્સચેન્જ કરી આપે. એટલે પાણીને જવાનો રસ્તો એ બ્લોક કરતા ગયા. એટલે આજે નહીં તો કાલે થવાનું જ છે. અને બીજું કે સરકાર એની સામે કહે છે કે સ્માર્ટ સિટી બનાવો, બીજું બનાવો. તો એમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ મોટા મોટા પાઇપલાઇન નાખેલા છે અમદાવાદ જેવા શહેરમાં, કે વરસાદના પાણી માટે જ અલગ પાઇપલાઇન. પણ જ્યારે વરસાદ થાય તો પાઇપલાઇનની કેપેસિટી કેટલી હોય? મોટી મોટી નદીમાં પાણી નથી અમાતું, તો પાઇપલાઇનમાં કેટલું અમાય?
એ પ્રાથમિક દૃષ્ટિએ જ બુદ્ધિ વગરની વાત છે. તમે એક વખત જ્યાં જવાનો ઢાળ છે, એ ઢાળમાં પાણી જવાનો ઢાળ છે, એનો રસ્તો તમે રોકી દીધો, પછી એ પાણી તમે પાઇપલાઇનમાં લેવા માગો કોઈ રીએ? એટલે પાણીને રોકી દીધો ને પછી આ બધે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નામે બધી ડ્રેનેજો ઊભા કર્યા, પણ એમાં કોઈ એ પાણી જ્યારે ડિઝાસ્ટરનું પાણી આવે કોઈ દી સમાય નહીં. પણ એના કરતાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાણી એ તો છે જ, બની ગયું છે, અને એને કોઈ આપણે મેં કીધું કે રોકે છે સરકાર, બધું વેચી જ નાખે છે, સરકારે વેપારી થઈ ગઈ, એટલે લોકો તો પૈસા જ ગોતતા હોય છે, સરકારી કર્મચારીઓ, મહેસૂલ ને બીજા બધા ગમે તે આડેધડ મંજૂરી આપે છે. ટાઉન પ્લાનિંગ એટલે એક ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ઇન જનરલ આપણે એવું કહી શકીએ, બધા જ નથી કહેતો પણ 99.99% એવું કહી શકીએ, 100% રૂપિયા છાપવાનું મશીન, એનું નામ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ. એટલે એ ગમે તે હોય ને પછી એટલે એમાં શું પ્લાનિંગ થાય, એમાં શું જોવાનું હોય, એમાં શું થાય, કંઈક તમે કલ્પના જ ન કરી શકો. એટલે બધાના મૂળમાં ભ્રષ્ટાચાર છે. લોકો પોતે પ્રમાણિક હોવું જોઈએ એવું માનતા જ નથી લોકો. એમાં કેવી રીતે ભ્રષ્ટાચાર દૂર કરવો? કોઈ એવું માનતું જ નથી, મોકો મળવો જોઈએ. કોઈ એવું માનતું જ નથી કે આપણે પ્રમાણિક રહેવું જોઈએ. જૂના માણસો છે અમુક રેર, એ કદાચ એવું માનતા હશે. એ અત્યારે તો અત્યારની સિસ્ટમમાં તો બહુ રેર છે. તો બીજું એક બહુ મહત્ત્વનું કારણ શું છે? બીજું મહત્ત્વનું કારણ છે કોઈ પ્લાનિંગ વગર, કોઈ અકલ વગર આડેધડ ડેમોમાંથી છોડાતું પાણી. લોકોને કલ્પના ન હોય કે વરસાદ એટલો થયો નથી, આનાથી પાણી એકાએક પાણી આવી જાય અને ઘરમાં પાણી ઘૂસી જાય. કલ્પના ન હોય કે આવું પાણી ક્યાંથી આવ્યું. પાછળથી ખબર પડે કે ડેમમાંથી પાણી છોડ્યું છે એટલે. અને આ એક નહીં, વર્ષો પહેલાં તમે સાંભળ્યું સુરતમાં વરસાદ નહોતો, ઉપરથી ડેમમાંથી પાણી એકાએક છોડ્યું, વરસાદ એવો ખાસ વરસાદ નહોતો અને બહુ મોટી તારાજી થઈ. એ રીતે હવે ગામે ગામ સુરત થવા માંડ્યા છે, કારણ કે કોઈ પ્લાનિંગ નથી, કોઈ બુદ્ધિપૂર્વકનું મોનિટરિંગ નથી. ડેમમાંથી જ પાણી છોડવું એ બહુ મોટી ઘટના છે. એના માટે શું હોવું જોઈએ તમને કહું સ્ટેપ વાઇઝ. સૌથી પહેલાં તો સ્ટેટ મોનિટરિંગ કમિટી હોવી જોઈએ, અને પહેલેથી એની પોલિસી ફિક્સ હોવી જોઈએ. એક ટેકનિશિયન દરજાનો માણસ, એન્જિનિયર, એના પટ્ટાવાળાને કહે કે જા ઓલો ખોટી આવે તો દરવાજા ખોલી આવે તો એમ જઈને ખોલી આવે. એ રીતે એટલે કેટલો ટકા ડેમ ભરાય. ડેમ તો તમે પાકો બનાવ્યો છે, તૂટવાનો સવાલ આવતો નથી, ઓવરફ્લો થાય, થવા દો. કોઈ પણ સંજોગોમાં એથી વધારે પાણી ન છોડવું જોઈએ જેટલું આવક છે. તમને લાગે કે ડેમ ભરાવા આવ્યો છે, 90% ભરાઈ ગયો છે, તો જેટલી આવક છે એટલું જ પાણી ધીમે ધીમે છોડવાનું હોય. ધીમે ધીમે લેવલ લેવાય, એકાએક ન છોડી મુકાય. એની શું પોલિસી હોવું જોઈએ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે પાણી છોડવાનું અડધી કલાક પહેલાં એક સાયરન વગાડો. કે જે ઇઝરાયલમાં તમે જોતા હશો યુદ્ધમાં મિસાઇલ આવે એટલે સાયરન વાગે છે, અને મિનિટોની અંદર 2-3 મિનિટમાં સાયરન વાગે એટલે 1-2 મિનિટમાં 3 મિનિટમાં હજારો લાખો માણસો ભોયરામાં હંતાઈ જાય. મેટ્રો હોય કે બનાવેલા જ હોય, બોમ્બ શેલ્ટર બનાવેલા જ નથી, દેશ ક્યાં પહોંચ્યા છે. એટલે ગમે તેટલા બોમ્બ પડે તો માણસો મરે નહીં, બહુ ઓછા મરે. એનું કારણ કે એ શેલ્ટર લઈ લે છે. અત્યારે જે આ જ સાચા બોમ્બ આપણા માટે આ જ છે, એ કાંઈ ડેમનું પાણી છોડે એ જ બોમ્બ છે. તો એના માટે સાયરન તો વગાડો, એટલી તો અક્કલ વાપરો. મોટી સાયરન, મોટું સિટી હોય એમાં મોટી સાયરન વગાડો, અને ગામડું હોય તો સિટી વગાડો, ઢોલ વગાડો, બરાબર. ને સોશિયલ મીડિયામાં આધાર રાખે છે અત્યારે સરકાર, સોશિયલ મીડિયા, ટીવીમાં આપી દે. અખબારનો તો ટાઈમ ન હોય તો બીજે દે, ત્યાં સુધી બધું પતી ગયું હોય. નોટિસ આપી દે, અખબાર યાદી આપી દે. એ બધી એક જૂની મેથડ છે સદીઓથી. એ મેથડ તમે અપનાવો, આ તો બોમ્બ કરતાં બધા નુકસાન કરે છે. સાયરન વગાડો, પાવરફુલ સાયરન વાગે, ભલે સાયરનના બધા ટોન અલગ અલગ હોય, બોમ્બનો ટોન અલગ હોય, આનો અલગ હોય. વોટર ઇમરજન્સી થઈ તેનો સાયરનનો એનો અવાજ અલગ હોય, ટોન અલગ હોય. એટલે એ બધું લોકોને ખબર પડે કે પાણી આવવાનું છે.
સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બચાવ કોણ કરી શકે? પોતાની જાત, પોતાનું કુટુંબ. એ જ કરે કે આવી પરિસ્થિતિ થાય એને ખબર જ છે કે દર વર્ષે પાણી આવે છે તો આપણે હવે આવવાનું જ પાણી. ડેમમાંથી પાણી છોડે છે, વરસાદ ભલે એટલો જ નથી, વરસાદ પણ ઉપરથી વરસાદ કરતાં વધારે આવવાનું છે. એટલે પોતાની રીતે જેને નીચા મકાન હોય, ગ્રાઉન્ડ ફ્લોરમાં હોય, ઝૂંપડા હોય, અને ગ્રાઉન્ડ ફ્લોર બંગલો હોય, ગ્રાઉન્ડ ફ્લોર બધી હોય, ઉપરનો જે બનાવ્યું ન હોય ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, એટલે ફર્સ્ટ ફ્લોર એ બનાવ્યું હોય તો પાણી વસ્તુ લઈને ઉપર માણસ વહી જાય, અડધી કલાકનો ટાઈમ રહીએ, બીજે જ્યાં જવું હોય વહી જાય. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે પહેલેથી ખબર હોવી જોઈએ કે આવી ઇમરજન્સી થાય તો મારે ક્યાં જવાનું છે, અને પહેલેથી ખબર હોવું જોઈએ, એલર્ટેડ હોવા જોઈએ. જ્યાં જોઈએ ખોલે કે ખોલો તો સ્કૂલ એમ કરીને મૂકી દે એમ નહીં. કયા ઇલાકાના માણસે આ સ્કૂલમાં જવાનું છે, ક્યાં જવાનું, એવું સ્કૂલ કે જ્યારે એક માળથી વધારે હોય અને મજબૂત હોય. એ ખડબડી ગયેલી અત્યારે કોન્ટ્રાક્ટર બનાવેલી હોય તો એ બધા જાય ને સ્કૂલ જ જાય પાણીમાં. એટલે એવા શેલ્ટર્સ ફિક્સ હોવા જોઈએ. એમાં પ્રાઇવેટ હોય કે સરકારી હોય, બધી કોલેજો, સ્કૂલો, હોલ્સ બધાય સરકારે એક્વાયર કરી લ્યો અને તાત્કાલિક આ ફિક્સ હોવું જોઈએ કે આ વિસ્તારના માણસોએ અહીંયા જવાનું છે, બરાબર, પહેલેથી ફિક્સ હોય. એટલે સાયરન વાગે તરત બધા લઈને પોતાનો જે જરૂરી સામાન હોય લઈ અને ફટાફટ એ પહોંચી જાય. એટલે પોતે જ પોતેનો બચાવ કરવાનો છે. અને સાયરન વાગે પછી કોઈ પણ માણસ નદીના કાંઠે કે પૂરમાં પાણીમાં જાય નહીં, કોઝવેમાં જાય નહીં. આ બધા પ્રોટોકોલ હોવા જોઈએ પહેલેથી. દુનિયા હું ન થઈ શકે બુદ્ધિથી. રાજ કરવું એ પણ એક બુદ્ધિનો ખેલ છે. તો એ સાયરન વગાડો અને અડધી કલાક પહેલાં સાયરન ચાલુ કરી દો અને પછી તમે પાણી છોડો, બરાબર. અને બધાને ફિક્સ હોવું જોઈએ. અને મેં કીધું કે કમિટી હોવી જોઈએ, પોલિસી ફિક્સ હોવી જોઈએ, સ્ટેટ લેવલની મોનિટરિંગ કમિટી, કે પાણી છોડવાના કારણે જ મજાર માણસો મરે છે, સેંકડો માણસો મરે છે અને કરોડો માણસોને તકલીફ ઊભી થાય છે. એનું કારણ કે આડેધડ પાણી છોડે છે. જામનગરમાં લાખોના તળાવ છે, એ ભરાઈ ગયો. રણજીત સાગર ઓવરફ્લો થઈ ગયો. કેટલી પાણી નથી ભરાતું એટલું પાણી ભરાયું. એકાએક પાણી આવી ગયું. કોઈ કલ્પના નહોતી કે આપણે અહીંયા પાણી આવશે. બરોડામાં એવું થયું. બરોડામાં એવો ક્યાં વરસાદ હતો? એવો હતો 10-12 ઇંચ, 10-15 ઇંચમાં એવું બધું પાણી થાય કે લાખો માણસોને તકલીફ થઈ જાય. એટલે આજે બધી મેથડ અપનાવવાની જરૂર છે. અને ફિક્સ એલોટમેન્ટ હોવું જોઈએ, ક્યાં છે એ ખબર હોવી જોઈએ પહેલેથી મારે ક્યાં જવાનું છે અને શું શું પ્રોટોકોલ છે. આવી તકલીફ થાય, માણસ સ્થળાંતર કરી રહ્યો એને જમવાનું છે, શું છે, એને કેસ ડોલ છે, એ બધું ફિક્સ હોવું જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને કહું, મેન પાવરનો સરકાર પૂરો ઉપયોગ નથી કરતી. સરકાર પાસે લાખો કર્મચારી છે. ઇમરજન્સીમાં કોઈ પણ ડૉક્ટર હોય, બરાબર, કોઈ પટ્ટાવાળો હોય, કોઈ એન્જિનિયર હોય, મહેસૂલ કર્મચારી હોય, કે શિક્ષક હોય, ગમે તે કામ કરતો હોય, સરકારી પગાર દે છે કે નહીં સરકાર, તો એને પહેલેથી એરિયા એલોટેડ હોવો જોઈએ કે આ તમે છો તો તમારે અહીંયા જગ્યાએ આ કામ કરવાનું છે, આ મોનિટરિંગ કરવાનું છે, અહીંયા કામ કરવાનું છે. ઓફિસર હોય તો મોનિટરિંગ કરે, બીજા હોય તો કામ કરે. એને પહેલેથી ફિક્સ હોવું જોઈએ કે ઇમરજન્સી થાય તો મારે એરિયા છે કે ભાઈ ગોદરેજ સિટી છે, બરાબર, એ વંદે માતરમ સિટી છે, ત્યાં છે તો ત્યાં કેટલા કર્મચારી છે કે અહીંયા 50 જણા અમે રહી છીએ દાખલા તરીકે, તો બધાએ સંભાળવાનું છે કયો એરિયા, ઇમરજન્સી થાય તો કયો એરિયા સંભાળવાનો છે. પહેલેથી ઓલર્ટેડ હોય તો દરેક સરકાર કાંઈક ઇમરજન્સી સાયરન વાગે એટલે સરકારી કર્મચારી પોતાના બધાય કામ પડતા મૂકીને પોતાની જે એલોટેડ એરિયા હોય એનું સંભાળવાનું હોય. છતાં પોતે હાજર ન હોય તો બીજાને કહી દે કે આ આટલું કરી લેજો, બરાબર. અને જે બાજુનો એરિયા સંભાળતો હોય એને કહી દે હું અહીં છું પછી આવું છું. એટલે ટૂંકમાં એવરીથિંગ ઇઝ ઇન પ્લેસ. એટલે જાનહાની તો ઠીક છે, મિનિમમ યુ કેન અવોઇડ. બોમ્બ ધડાકા થાય છે તો બચી શકે, તમે આમ પૂરમાં નથી બચી શકતા. આ બધી પોલિસી હોવી જોઈએ. ગવર્નન્સ પણ એક સાયન્સ છે, કેમ શાસન કરવું એ એક વિજ્ઞાન છે. અને વિજ્ઞાન ન આવડતું હોય તો કાંઈ નહીં, પણ આવડતું એને પૂછો કે જુઓ કેવી રીતે શાસન થાય. અને વધારે વિડીયો લાંબો થોડોક થઈ ગયો છે, વધારે નથી એટલે અટકાવું છું. ફરીથી જરૂર લાગશે તો ભાગ બીજો બનાવીશ. આપ સૌ વિડીયો જોશો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય ભારત વર્ષ.